હેલો દોસ્તો, વેલકમ બેક ટુ માય યુટ્યુબ ચેનલ. તો અમે આવ્યા છીએ પાવાગઢ અમારે ફ્રેન્ડ સર્કલ જોડે. આ રહ્યા અમારા ફ્રેન્ડ સર્કલ, હર્ષભાઈ, જેક, ચીમન, ઝપેટે. તો હવે અમે બસનો વેટ કરી રહ્યા છે. બસ અહીંયા પાવાગઢ નીચે આવી ગયા છે. હવે નીચેથી માછી તરફ જવા માટે બસમાં જવું પડે છે. જીબડાઓ બંધ થઈ ગયા છે. તો હવે અમે આ બસ જાય છે, જોવું તમે આ બસ, તો બસમાં અમે જઈ રહ્યા છીએ. દોસ્તો આ પબ્લિક જોવું તમે, એનો કોલ્ડ નથી વહેલા. તો દોસ્તો અમને બસવાળાએ માછી તક ઉતારી દીધા છે. આ રહી બધી બસ. હવે અમે માછીથી હવે ચાલતા જઈશું. આ જો પબ્લિક. તો દોસ્તો આ છે લિફ્ટમાં જવા માટેનો રસ્તો અને અહીંયા પદયાત્રા ચાલુ કરવાનો રસ્તો. જય મહાકાલીમાં. તો અમે હવે અહીંયાથી પદયાત્રા શરૂ કરીએ છીએ. અરે ગેટ. તો દોસ્તો લિફ્ટ પણ ચાલુ થઈ ગઈ છે, જો તમે. તો આ છે લિફ્ટ માટેનો રસ્તો. લિફ્ટવાળા આવે છે અહીંયાથી ચાલુ જવું પડે છે આગળ. તો ફાઇનલી દોસ્તો અમે આવી ગયા છે વિજય તળાવ પાસે. હવે ઉપર પછાડી તમને મંદિર દેખાતું જશે. થઈ જઈ રહ્યા છે હવે, ને ફ્રેન્ડ સર્કલ લોકો નીચે છે. એ લોકો અમે સૌથી આગળ છે એટલે અમે આગળ પહોંચી ગયા. એ લોકો થોડાક ખાટા આવે છે. ને આ દુધિયા તળાવ તમને ખબર જ હશે. આ તો અહીંયા જઈએ છીએ જય મહાકાલીમાં. ત્યાં છે વ્યૂ. પબ્લિક પણ બહુ જ છે અહીંયા. તો દોસ્તો હવે અમે ફ્રેશ થઈને દર્શન કરવા જઈએ છીએ. જય કાલિકા માતા. તો હવે અમે જઈ રહ્યા છીએ દર્શન કરવા માટે. અમારે આઈડિયો ગેટ અહીંયાથી જઈએ અમે. વિશાલભાઈ આયરા બધા થાકી ગયા ચાલીને. ચાલો વિશાલભાઈ ફટાફટ ચાલીને થાકી ગયા. ચાલો થોડુંક જ છે. તો ચાલો આપણે જઈએ. આપણે કઈ થાય કાંઈ નથી.
જેક ભાઈ બી ઠગી ગયા. હા આ જો તમે જો રિએક્શન જો તમે ખાલી ખબર જ પડી જાય ને વિડીયોમાં જોઈને. જેલ આ છે સાઠકોટા જેલ. તમે જોઈ શકો છો 1 2 3 4 5 6 7 સાઠકોટા જેલ છે. ફાઇનલી દોસ્તો અમારા દર્શન થઈ ગયા છે. તમને બતાવ્યું મહાકાળી માનું અને હવે સુંદર મજાનો દ્રશ્ય બહુ મજા આવી દર્શન કરીને અને અમારી થકાન પણ દૂર થઈ ગઈ છે. અહીંયા નીચેથી ઉપર લગીને ચાલતા આવ્યા છે તો અમારી થકાન પણ દૂર થઈ ગઈ છે. જય મહાકાળી માં. તો અમે પ્રસાદી બી લઈ લીધી છે. હવે અહીંયા ધ્વજા ચડાવે છે તે તમને બતાવું. જો તમે ધ્વજા કેવી રીતના ચડાવે તે. આ પહેલા ધજા ઉતારશે એ પછી અહીંયાથી ધજા ચડાવશે. જો તમે ધજા કઈ રીતના નીચે ઉતારે છે. હવે આની જગ્યાએ બીજી ધજા ચડાવશે. તો દોસ્તો તમે જોયું ધજા કઈ રીતના ચડાવે છે. આ રીતના એની પ્રોસેસ છે. તો દોસ્તો તમે જોયું 21 ફૂટ 31 ફૂટ 41 ફૂટની ધજા ચડાવવા માટે અલગ અલગ પ્રાઇસ છે. એમની અલગ અલગ રેટ તમને ફોટો તો બતાવ્યો છે. એ રીતના કઈ અલગ પ્રોસેસ થાય છે એમની. તમારે બી ચડાવવું હોય તો તમે પણ ઓર્ડર કરી શકો છો. એક દિવસમાં 3 ધજા ચડાવવામાં આવે છે. તમારી રીતે તમારે મનપસંદ ધજા ચડાવી શકો છો મહાકાળી માને. જય મહાકાળી માં. હવે અમે જઈ રહ્યા છીએ નીચે અને નીચે જઈને પછી હવે બસમાં જઈશું પાછા અને પછી પાનેક ટ્રીપ છે ચેલાવાળા. અને બની રહેજો. તો હવે ચેલાવાળા જઈશું. તમને નેતાગાડી મંદિર બતાવીશું ભગજી મહારાજનું. દોસ્તો અમે જઈ રહ્યા છીએ ઉડન ખટોલામાં. તમને બતાવીએ. ચાલો એક્સપિરિયન્સ લેવા અમે ઉડન ખટોલામાં જતા છે. બાકીને તો ચાલવાનો તો તમને ખબર જ છે. આગલા વિડીયોમાં તમે જોયું જ હશે. કેદારનાથ અમરનાથ ચાલીને આવ્યા. અમે બિંદાસ હવે ખાલી ઉડન ખટોલામાં એક્સપિરિયન્સ લેવા માટે અમે જતા છે ઉડન ખટોલામાં. તો તમને દેખાડીએ તમારા માટે જ જતા છે અમે. બીજું કંઈ નહીં. બાકી ચાલવાનો શોખ તો આપણો બહુ જ છે. ચાલો બતાવો.
અમે લિફ્ટમાં બેસવા જઈ રહ્યા છીએ. તમને બતાવું છું. તો અમે અંદર બેસી ગયા છીએ. ચાલો તો સ્ટાર્ટ થઈ ગયું છે ઉડન ખટોલા. અમે અંદર બેસી ગયા છે. અમે જેક આ જો બહુ ખતરનાક. કેવું લાગે? ફિલિંગ કેવી લાગે? કેવું ખતરનાક લાગે? બ્લેક કાચ છે એટલે બરાબર હું કે જાકો જાકો દેખાતું છે. અહીંયાથી ચાલતું જવાય છે ભદ્રકાળી માતાનું મંદિર. પેલું લાસ્ટમાં ગયા વ્લોગમાં તમે જોયું જ હશે. આપણે એક્સપિરિયન્સ લેવા માટે હવે બેડા બાકીને ચાલતા જ જવાના હતા. જોઉં તમે સુંદર મજાનો દ્રશ્ય ને હા એને તારમાં જોઈન્ટ જ આવે આખો ટાણા જ ચાલે એટલે તારતે ચાલનો સામે જોયો પહેલો નથી પેલાનું બી આવું જ આવે. હા બેરિંગ કો લાગી ગયું. દોસ્તો તમને ઉડન ખટોલાના એક્સપિરિયન્સ કેવો લાગ્યો? તમને સુંદર મજાના દ્રશ્ય બતાવ્યા. સુંદર મજાના તો દોસ્તો તમે જો આ ઉડન ખટોલાની લાઈન બહુ લાંબી લાઈન લાગેલી છે. આ એરિયા પબ્લિક તો મેં આ ઉડન ખટોલાની લાઈન બહુ જ લાંબી લાઈન છે. 1-2 કલાક થઈ જશે એ લોકોને. બુકિંગ છે કોણ? દોસ્તો અમે ચીલાવાડા આવી ગયા છે. પાવાગઢથી ચીલાવાડા 8 કિલોમીટર થાય છે. હવે અમે આવી ગયેલા છે. હવે અમે દર્શન કરવા જઈએ છીએ. તો ચાલો તમને બતાવીએ બાબાદેવ ચીલાવાડા. તો દોસ્તો અમે બાબાદેવના દર્શન કરી લીધા છે. હવે અમે ડુંગર પર જઈએ છીએ. તમને સુંદર મજાનો ડુંગર દેખાડું. તો ચાલો બની રહેજો. અહીંયાથી બજારમાંથી જઈએ છીએ ડુંગર પર. ચાલો. બાબાદેવ ચીલાવાડા આપનું હાર્દિક સ્વાગત કરે છે. તો અહીંયાથી અમે ડુંગર પર જઈએ છીએ બાબાદેવ. તો ગાઈઝ તો જોઈ શકો છો તમે. તો ગાઈઝ તો અમે હવે પોયારોમાં જવાના છે ગુફામાં અંદર.
હજુ અંદર જવાનું છે આપણે. બને બતાવીએ તમારે. તો દોસ્તો તમે પણ આવો તો જોઈને આવજો. ભણવામાં જવાનું છે. ઓકે. આ કઈ નવી જગ્યા છે ને કરીને. આ તો ભૂલભુલૈયા જેવું દેખાય છે. ભૂલભુલૈયા તમને મેં દેખાય દેખામ છો. હા જો તમે એવું બતાવું તમને. ફાતિશભાઈ કઈ કહેવા માંગો છો? ઘૂમ ગયા હું. मैं खो गया हूँ. भूलभुलैया में घूम गए. तो देख सकते हो उधर मंदिर है. ચાલો चलो रे रेस. તો દોસ્તો આ છે બાબાદેવ. અહીંયા ભોયારુમાં આવેલા છે બાબાદેવ. તમે પણ આવો તો જોઈને આવજો, કેમ કે પડવાની પગથિયા નથી એટલે પડી જવાની સંભાવના વધારે છે, એટલે જોઈને જ આવવાનું. ને જો તમે આજુબાજુ ગુફા જ છે, અંદર સંતા જાય તો કોઈને મળે જ નહીં એવી ગુફા છે. અમે ચીલાવાળા ઉપર મંદિરે ડુંગર પર ચડીને આવી ગયા છે. નીચે બાબાદેવના દર્શન કરીને આવી ગયા. બહુ સુંદર નજારો હતો. કંઈ ડુંગર પર ચડવાની પણ મજા આવી ગઈ. ડુંગર પર ચડવાની પણ બહુ મજા આવી ગઈ. ને જય બાબાદેવ.